ઉપસ્થિત મહેમાનો, આપ સૌને મારી શુભ સાંજ। આજે આપણે સૌ આપણા આચાર્ય શ્રી ઓધવજી સરના વિદાય સમારોહમાં ઉપસ્થિત થયા છીએ, તો હું તેમના વિશે મારી લાગણીઓ વ્યક્ત કરવા માંગુ છું। આપણા પ્રિય ઓફિસરના વિદાય સમારોહનું આયોજન કરવું એ કેટલા દુઃખની વાત છે, તેમ છતાં આપણે દુઃખી ન થવું જોઈએ અને તેમની ખુશીથી વિદાય કરવી જોઈએ। સર, તમે અમારી શાળાના એક શ્રેષ્ઠ આચાર્ય છો અને હંમેશા અમારા હૃદયમાં રહેશો। આજે તમે આ સમારોહના એક મુખ્ય અતિથિ છો। મને ખબર છે કે આપણે સૌ આપણા આચાર્યને વિદાય આપતા દુઃખી છીએ, કારણ કે આપણે તેને હંમેશા યાદ કરીશું। સર, તમે અમારી શાળામાં શિક્ષણ અને અન્ય રચનાત્મક કાર્યમાં ઘણું યોગદાન આપ્યું છે। તમે તમારા સહકાર અને સર્જનાત્મકતા દ્વારા અમારા તમામ કાર્યક્રમોનું આયોજન ખૂબ જ સરળ અને રસપ્રદ બનાવ્યું છે। શાળામાં એક આચાર્ય એટલે મુખ્ય શિક્ષણની કેટલી જવાબદારીઓ હોય છે, તે બધી જ જવાબદારીઓ તમે ખૂબ જ સારી રીતે નિભાવી છે। આચાર્ય એટલે કે આપણા મહાન ગુરુ કહેવાય। આચાર્ય એ કેવળ વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ સમગ્ર શાળાની જવાબદારીઓ પોતાના માથે ઉપાડવાની હોય છે। એવી જ રીતે આપણા આચાર્યએ પણ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમગ્ર શાળાને સરસ રીતે મેનેજ કર્યા છે। સરે આપણા માટે જેટલું કર્યું છે તેનું ઋણ આપણે કદી નહીં ચૂકવી શકીએ। સર, હું સમગ્ર શાળા પરિવાર તરફથી માં સરસ્વતી દેવીને એવી પ્રાર્થના કરું છું કે તમારું આગળનું જીવન તંદુરસ્તી સાથે શુભ અને મંગલદાયક પસાર થાય। છેલ્લે હું એટલું જ કહેવા માંગીશ કે આપ જા રહે હો ઇધર ઉદાસી છાएंगी, आप जा रहे हो इधर उदासी छाएंगी, आपकी याद खूब आएंगी, जहाँ भी रहे मुस्कुराते रहे।